गुड मॉर्निंग मित्रों, मारा दरेक सब्सक्राइब मित्रों जीवन में खूब प्रगति करे एवी मारा तरफथी शुभकामनाओं। मित्रों आजना वीडियोनी अंदर तमे जुओ मित्रों कि यूट्यूबनी साथे साथे आपणे जे वाड़ीनी अंदर हूँ तमने दरेकने कहूँ छूं कि मने वाड़ीमांथी खास टाइम नथी मळतो, तो एकवार आपणे आ विडियोनी झलक लेजो અને આગળ તમે જુઓ કે હું યુટ્યુબની સાથે સાથે જે વાડીની અંદર મિત્રો કેટલું કામ હોય છે તે છતાં આપણે યુટ્યુબની સાથે આપણે ટાઈમ કાઢવાની પૂરી કોશિશ કરીએ, કારણ કે આજે નહીં તો કાલે આપણે યુટ્યુબની અંદર આગળ વધવાના જ છીએ આપણી મહેનત। મિત્રો વિડીયો આપણો સ્પેશિયલ તમને આખી વાડીમાં ફેરવવાનો છું। વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો, પાછળ તમને કેવું લોકેશન જોવા મળી રહ્યું છે જોઈ લો મિત્રો। અને આપણી વાડી આ ટાઈપની છે અને હું કઈ રીતે મિત્રો યુટ્યુબની અંદર ટાઈમ કાઢીને વિડીયો બનાવું છું અને મારી જે વાડીનું કેટલું કામ છે એ બધું તમને મિત્રો આ વિડીયોમાં જોવા મળી રહેશે। તો વિડીયોમાં ખાસ આગળ બન્યા રહેજો, મજા આવશે મિત્રો। વાડી એવી છે મિત્રો કે બગીચા ટાઈપની, તો કોમેન્ટ કરજો મિત્રો અને વિડીયો એન્ડ સુધી જુઓ, મજા આવશે। આપણી વાડીનો મોલ કેવો છે બધી ખાસ વિડીયોની અંદર માહિતી જોવા મળશે। તો મિત્રો આ આપણું જીરું છે, મેં ગઈકાલે આમાં દવા છાંટી છે। અમુક જગ્યાએ થોડુંક નુકસાન છે, એટલું બધું વધારે નથી અને આ ટાઈપનું છે કંઈક। અને કંઈક તમે જુઓ આવું થઈ ગયું છે, એટલે કોઈ ટેન્શન જેવું નથી, સાવ એટલું બધું બહુ નથી બગડ્યું, પણ અમુક જગ્યાએ છે ને ક્યાંક એવું થયું છે, એટલે કે જ્યાં થોડુંક વધારે ઘાટું હોય ને ત્યાં અમુક જગ્યાએ હું તમને દેખાડું, તમે જુઓ અહીંયા અમુક જગ્યાએ થોડુંક આવું ક્યાંક દેખાય છે, વધારે નહીં, ક્યાંક જ કોઈક જગ્યાએ દેખાય છે। અને આપણે આખી વાડીમાં આજે ચક્કર લગાવવાનું છે, તમને એ પણ મિત્રો ખબર પડે કે વાડીમાં આપણો મોલ અત્યારે હાલમાં કેવો છે બધો આખો। તો આ તું જીરું, તો મિત્રો આ છે આપણી વાડી, તમે જોઈ રહ્યા છો। આપણે જીરું તું ચેક કરી લીધું છે, તમે જુઓ ખેતર વચ્ચે પાણી આ ટાઈપનું મારે નીકળે છે, બે બાજુ ભાગ પડી ગયા છે ખેતરના। અને ખાસ કરીને આ બાજુ આપણું મકાન છે રહેવાનું, અને અહીંયા બે ભાગ પડ્યા છે। તો જુઓ મિત્રો આપણે વાડીમાં ફરી આવીએ। આપણે જીરું તો જોઈ લીધું હે ને, અહીં તમે જુઓ ફૂલ કેવા છે બેસ્ટ। અને આ એક પેલી બાજુ જવા માટે અમે સામાન્ય આપણે છે ને ચાલવા માટે આ ટાઈપનું કંઈક હાલવા માટે બનાવેલું છે। અને આ પાણી ચાલુ થઈ ગયું છે અત્યારમાં, અને આપણું મશીન પણ પડ્યું છે। તો જુઓ મિત્રો આપણે પાણી વાળવાનું હોય ને તો આ બધા જો આ બધા છે ને હતા કરેલા, આ બધી હેરાનગતિ હોય। અહીંયા મશીન ચાલુ હોય આપણું, આપણે લાઇટ કનેક્શન નથી હજી, મતલબ આવી ગયું છે, મોટર મૂકવાની બાકી છે, પણ આજ સુધી આપણે આ મશીનથી જ કામ ચાલવાનું હતું। અને સાઈડમાં જો અહીંયા કેનલ છે, તો અહીંયા ભોળિયાનાથ અહીંયા બેઠા છે, દર્શન કરી લેજો। અને આ બધા ફૂલ અહીંયા વાવેલા છે, જો અહીંયા આ ટાઈપનું છે આપણી વાડીમાં। અને મોલની વાત કરીએ તો જુઓ પહેલાં તો એક આંબો છે, જોઈ લો, એને શરૂઆત હવે થાય છે। મોટો આંબો આ છે, આ જાંબુ છે જુઓ અહીંયા, અને આ મોટો આંબો છે। અને આંબાની વાત કરીએ તો આંબા તો 8 થી 10 આંબા છે આપણે। અને આ ટાઈપની જો કેરી હવે આવવા માંડી છે ધીરે ધીરે, જુઓ અહીંયા આવા મોર આવેલા છે, એની અંદર પણ આ જો ઝીણકી કેરી હવે આવવા માંડી છે। પણ આમાંથી છે ને લગભગ 50% તો ખરી જાય છે, રહેતી નથી। અને આ છે મોટા કલમીવાળા બોરા, તો આ ટાઈપના કંઈક આવ્યા છે, તમે જુઓ। અને છે બાકી મીઠા આવા। તો હાલો આગળ ફરી આવીએ। તો વાડીમાં મિત્રો આપણે ફરવા નીકળ્યા છે, અત્યારમાં વાગ્યા છે લગભગ 8 વાગી ગયા છે। કાલે તો આપણે આખો દિવસ જીરામાં દવા છાંટવાનું કામ ચાલુ હતું, એટલે હું વિડીયો નહોતો બનાવી શક્યો। અને આજે થોડોક ફ્રી હું એટલે મેં કીધું થોડોક વિડીયો બનાવી નાખું અને વાડીનો મોલ આપણે બધો ચેક કરી લઈએ। આ ટાઈમે જો આંબાને બહુ સરસ અત્યારે હાલમાં ફૂલ આવી ગયા છે, મોર આવી ગયા છે, કેરી પણ સારી આવશે। તો હાલો આગળ પણ આપણે આંબા ચેક કરી લઈએ।
તો આ ટાઈપનું કંઈક લોકેશન છે ભાઈ આપણી વાડીનું. આપણે ઘણા લોકો કહેતા હોય છે કે તમે કોમેન્ટના જવાબ નથી આપતા આપણી ટેકનિકલ જય ઘુગામાં મેન ચેનલની અંદર. તો મિત્રો એવું નથી, આપણે ખાસ ટાઈમ આપણી પાસે કાઢવો બહુ મુશ્કેલ બની જશે, કારણ કે મેન કામ આપણું આ વાડીનું છે. તમે જોઈ રહ્યા છો જે જીરું મેં તમને દેખાડ્યું કાલે, આખો દિવસ એની અંદર દવા છાંટી છે. કોઈ એટલું બધું નુકસાન જેવું નથી, થોડુંક થોડુંક છે. અને આ પણ એક આંબો છે જુઓ, એને હવે આવે છે મોર. અને બધા મિત્રો છે ને, જેટલી કેરી આવશે ને, બસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તમને મજા આવશે કે આને કેટલી બધી કેરી આવશે આ એ તમે જોજો, મજા આવશે. અને આગળ આ દિવેલા છે એરંડા, તમને કહી દઉં તો એ પણ હજી 2-3 વખત વેણ કરી છે, બાકી છે. અહીંયા સૂવાનું હોય છે, કારણ કે આ જે રચકો છે ને ત્યાં સુવર રાતે આવે છે ને બગાડ કરે છે, એટલા માટે થઈને આપણે સૂવાનું આવ્યું હોય છે ખાસ. આ એ મિત્રો એક અલગ છે, જે આને શું કહેવાય તો તમને કહેજો, ખબર જ છે આપણા ગુજરાતી લોકોને તો ખબર જ હોય કે આને શું કહેવાય છે. અહીંયા પણ સાઈડમાં આંબો છે. અને આ મિત્રો તમે જે જોઈ રહ્યા છો આ ફૂલ, કેટલા બધા ફૂલ આવ્યા છે. અને તમને ખ્યાલ છે કે આ એક સરુગો કહેવામાં આવે, લાંબી ફળીઓ આવે, શાકભાજીમાં આપણે વપરાય છે, તમને ખબર જ હશે. જુઓ અહીંયા કેટલા ફૂલ આવ્યા છે, ઘણા બધા ફૂલ આવેલા છે. અને આ જે છે મેં તમને વાત કરી તો આ મિત્રો છે લીંબુ. જુઓ અહીંયા ઘણા બધા લીંબુ અહીંયા હજી હવે આવે છે. આ લીંબુડી છે અને આ એ લીંબુડી છે અલગ જ. વાડીમાં તો મિત્રો આપણે ઘણું બધું વાવેલું છે, એવું નથી કાંઈ બાકી જ નથી. આંબા છે, કેરી છે, આ જે લીંબુ છે, ચીકુ છે, અને શાકભાજીની અંદર પણ ઘણું બધું આપણે વાવેલું છે. અને તમે જો લોકેશન કંઈક આ ટાઈપનું છે અલગ. તો હજી આગળ પણ આપણે આંબો ચેક કરવાનો છે. અને આ ઝાડ તમને ખ્યાલ હશે કે આ શું ઝાડ છે મિત્રો, તમને દેખાય છે આ ઝાડ શેનું છે, જોઈ લો મિત્રો. તો આ છે ચીકુ. હાલો હું તમને ચીકુ દેખાડું. આ ચીકુનું ઝાડ છે, તમને દેખાતું હોય તો આ જુઓ ચીકુ આવેલું છે. આ ટાઈપના ચીકુ આવે છે, તમે જુઓ અહીંયા આ ચીકુ આવેલા છે. તો આટલો એક જ છે ચીકુ આપણે ઝાડ. અને આ છે જાંબુ. અને આપણે જો મોબાઈલ જે ટેકનિકલનો વિડીયો બનાવવા માટે સ્ટેન્ડ પણ અહીંયા જ પડ્યું છે, કારણ કે આપણે વિડીયો ખાસ કરીને અહીં જ બનાવતા હોય છે આજે. અને આ પણ એક સરુગવાનું ઝાડ છે, આ મોટું છે અને આ નાનું છે. આ પણ એક નાનું આંબો છે. હવે મેન કેરી આવે છે મિત્રો આપણે આ આંબાને. અને આ આંબાને એટલી કેરી આવે છે ને તો બધી કેરી છે નીચે પડી હોય છે. તમે જોજો આગળ જ્યારે કેરી આવે ને ત્યારે હું તમને દેખાડીશ કે આને એટલી બધી કેરી આવશે કે બધી કેરી નીચે છે ને અડી રહેશે. બધા ટેકા હું ઘણા બધા લાકડાના ભરાવું છું, પણ આ આંબો એ ટાઈપનો છે ને તે બધી એની ડાળો નીચે જ આવે છે ખાસ કરીને. હવે એને ફૂલ હવે આવ્યા જ છે, જુઓ અહીંયા હજી આવે જ છે, પણ આને લિમિટેડ કેરી આવે છે. આપણે એની પણ વિડીયો બનાવશું. મિત્રો આને તો કોણ ના ઓળખતું હોય, જુઓ આને બધા ઓળખતા હોય, કારણ કે આ શાકભાજીમાં વપરાય, તમને ખ્યાલ જ છે. મીઠો લીમડો છે. અને અહીંયા નીચે જુઓ અનલિમિટેડ ઉગ્યા છે, જુઓ બધા મીઠા લીમડા છે. એક છે પણ એની જગ્યાએ આજુબાજુ છે ને ઘણા બધા ઉગ્યા છે, કારણ કે આને પણ જે એનું બિયારણ આવે લીંબોળી ઘણી ખરી પડી હોય ને નીચે, એટલે આ ટાઈપના ઉગ્યા છે નીચે ઘણા બધા, જુઓ તમે. અને આ આપણા એરંડા છે, વેણેલા છે, 2-4 વેણ કરેલી છે, પડી છે બધા. અને આ તમે જોઈ લો એરંડા છે 2 નંબર અવનીના. તો કંઈક આ ટાઈપના હજી છે, ઘણો બધો માલ છે હજી તો. આપણી વાડી મિત્રો તમને કેવી લાગી કોમેન્ટ કરજો. ખાસ કરીને આપણે મેન કામ છે મિત્રો વાડીનું, અને ખાસ કરીને આપણે વાડીમાં જ કામ કરતા હોય છે. અને આની અંદર હું ઘણી વખત વ્લોગ વિડીયો ચલાવવા માંગતો હોઉં છું. તમને ખબર છે કે મારી 3 ચેનલ મોનોટાઈઝ છે, પણ એમાંથી મને એટલો ખુદને પણ ટાઈમ નથી મતલબ કાઢી શકતો કે હું 3 વિડીયો બનાવી શકું. કારણ કે 3 વિડીયોના એડિટિંગ કરવા, 3 વિડીયો બનાવવા એ તો મુશ્કેલ જ છે, કારણ કે તમે એક વિડીયો નહીં બનાવી શકતા હોય. અને તો આપણી જે ચેનલના કામ આવે એ કામ કરવાના હોય છે ખાસ કરીને, એટલે આપણે એટલો બધો ટાઈમ નથી કાઢી શકતા. પણ અમુક ટાઈમ થાય એટલે આપણે એક વિડીયો અપલોડ કરવાની પૂરી કોશિશ કરીએ, જેથી શું હોય કે આપણી ચેનલ ચાલુ રહે. અને મેન તો આપણે જો ખાસ કરીને ખેતીનું જ કામ હોય છે. તો આ બધા દિવેલા છે, આટલો રચકો કરેલો છે મિત્રો, તમે જુઓ અહીંયા. અને
આ ટાઈપના છે હજી દિવેલા. આની અંદર પણ છે ને બહુ જીવાત પડી છે. એટલે જીવાત એવી છે કે આપણે અંદર ફરીએ ને તો આપણને, મેં પહેલાં વિડીયો બનાવી હતી ને રિએક્શન આવે છે, તો આની અંદર એવી જીવાત છે જે આપણને ચડે ને એની સેપટ ઉડે ને તો પણ મિત્રો આનેથી આપણને છે ને ખરજવા આવે છે ખાસ કરીને. એટલે શું કે રિએક્શન આવે. તો મિત્રો તમે સમજી જ ગયા છો કે વાડીમાં આપણે કેટલું બધું કામ હોય છે ખાસ કરીને. તો બી આપણે વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીએ તો તમે પણ મિત્રો કોશિશ કરી શકો છો, કારણ કે મહેનત વગર તો કાંઈ છે જ નહીં. આપણે વાડીની સાથે સાથે કંઈક યુટ્યુબમાં પણ કામ કરીએ, એવી રીતે તમે પણ યુટ્યુબની અંદર ખાસ કામ કરજો, કારણ કે આજે નહીં તો કાલે આપણી મહેનત હશે તો 100% આપણને સફળતા મળે જ છે મિત્રો. જુઓ હજી આપણું લોકેશન આગળનું. તો વાડી વચ્ચે એક મોટો લીમડો ઊભો છે, અહીંયા કેળ ઊભી છે. આ બધા ફૂલડા વાવેલા છે. અમારે બધી છોકરીઓ ભત્રીજીઓ છે એમને. તો કંઈ કાંઠ આ બાજુ એરંડા તો છે ને બહુ ઊંચા છે. 2 અવની છે પણ એ 11 છે, તો આ ઘણા વધી ગયેલા છે. તો પાણીની વાતે અમારે એટલી શાંતિ છે. જો તમે અહીંયા આ ટાઈપનું છે લોકેશન આપણી વાડીનું. તો વિડીયો મિત્રો તમને સારો લાગ્યો હોય તો આ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.